આજે જે વિરોધ પ્રદર્શન હતું, આપણે બધા જાણીએ છીએ જ્યારથી ભાજપની સરકાર કેન્દ્રમાં આવી ત્યારથી સતત ઈડી સીબીઆઈનો સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરતા આવે છે. નરેન્દ્ર મોદી બદલાની ભાવનાથી અમારા રાષ્ટ્રીય નેતા સોનિયાજી, અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીના વિરોધમાં નેશનલ હેરાલ્ડનો કેસ કર્યો ઈડીના મારફતે, અને એમાં એવું કીધું કે 2000 કરોડથી વધારેની સંપત્તિમાં ગેરરીતિ થઈ છે. નવાઈની બાબત એ છે કે આદરણીય સોનિયા ગાંધી, જેમને પ્રધાન પદ મળતું હતું તો પણ એમને સ્વીકાર્યું નહોતું, એવા જ અમારા યુવા નેતા રાહુલજીને પર અવારનવાર ઓફર કરવામાં આવી પ્રધાનમંત્રીની, ત્યારે પણ એમને મનમોહનસિંહજીને કીધું તમે બરાબર કામ કરો છો, એમને પણ ન સ્વીકાર્યો. અમારા પૂર્વ તત્કાલીન પ્રધાનમંત્રી, દેશના પ્રથમ પ્રધાનમંત્રી એવા જવાહરલાલ નહેરુજી ખૂબ પૈસાદાર હતા અને તેમ છતાં એમના જુવાનીના 17 વર્ષ સુધી દેશની આઝાદી માટે જેઓ જેલમાં રહ્યા, અવારનવાર એમને જેલમાં જવું પડ્યું. અંગ્રેજોએ એમને જેલમાં પૂર્યા, એના પછી આઝાદી મળી છે. એના પછી જોઈએ તો અમારા બબે નેતા આદરણીય ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી, જેમને દેશ માટે શહીદી વોરી, આ પરિવાર ઉપર આક્ષેપો, આવા પાયા વગરના આક્ષેપો ભાજપ અને ભાજપની ઈડી દ્વારા કરવામાં આવ્યા. 2014થી આજે 2025 11 વર્ષથી સતત સોનિયાજીનું અપમાન, રાહુલજીનું અપમાનની એક પણ તક આ દેશના પ્રધાનમંત્રી એક પણ તક ચૂકતા નહોતા એનું અપમાન કરવામાં. અને વારંવાર એવું કહેતા હતા કે તેઓ જામીન ઉપર છે, ભાજપના નેતાઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. પરંતુ આપના માધ્યમથી હું કહેવા માગું છું, પહેલું તો નેશનલ જે હેરાલ્ડ છે, જેને દેશની આઝાદીથી પણ પહેલાં એની સ્થાપના કરવામાં આવી, એ કોંગ્રેસ પક્ષ દ્વારા જ કરવામાં આવી હતી. અને એ ટાઈમે અંગ્રેજોની સામે, અંગ્રેજોની નીતિઓની સામે પેપર નીકળવાનું શરૂ કરવામાં આવ્યું. આટલા વર્ષો પછી જ્યારે નેશનલ હેરાલ્ડે ખોટ કરવા માંડી અને ઘણા બધા ત્યાંના કર્મચારીઓને પગાર પણ ન ચૂકવી શકાય એવી હાલતમાં આવ્યા, ત્યારે કોંગ્રેસ પક્ષે એના પક્ષના માધ્યમથી 90 કરોડ જેટલી એમને મદદ કરી હોય. અને એ નેશનલ હેરાલ્ડે જે કોંગ્રેસની જ સંસ્થા હતી, તો એમાં ગેરરીતિ થવાની તો વાત જ ક્યાં આવી. તેમ છતાં 2000 કરોડના ગેરરીતિ બાબતે ઈડીએ એના ઉપર કેસ કર્યા અમારા નેતાઓ સામે. છેલ્લા 11 વર્ષથી એની તપાસ ચાલી, કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયું. ત્યારે કોર્ટના ચાર્જશીટ પછી દલીલો કરી, આમને સામને દલીલો થઈ, અને અંતે કોર્ટે માન્યું કે ખરેખર આમાં કોઈ તથ્ય જ નથી, આ ઈડીની ફરિયાદમાં કોઈ તથ્ય જ નથી, ખોટી ફરિયાદ છે, પાયા વગરની ફરિયાદ છે. અને પ્રથમ તબક્કે જ ઈડીની જે ચાર્જશીટ હતી એ જ ખારીજ કરી દીધી, જે આરોપો હતા એ જ ખારીજ કરી દીધા કે આમાં કોઈ પૈસાની ગેરરીતિ થઈ નથી, પૈસા એમાંથી કોઈ લેવામાં આવ્યા કે નથી કોઈ ગેરરીતિ થઈ. તો આમાં તમારે નાણાંની હેરાફેરીનો કેસ ક્યાં બને છે? બરાબર, આ વાત કોર્ટે કહી. આમ અંતે સત્યમેવ જયતે, સત્યનો વિજય થયો છે કે જે આવા ત્યાગની મૂર્તિ એવી અમારા આદરણીય નેતા સોનિયા ગાંધી ઉપર આવા આક્ષેપો કરે, રાહુલ ગાંધી ઉપર આવા આક્ષેપો કરે, અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓ ઉપર આ બાબતમાં આરોપી બનાવ્યા હતા. હવે આ બધાને આરોપી બનાવ્યા પછી જ્યારે ચાર્જશીટ થયું ત્યારે પહેલા આરોપી નંબર 1 સોનિયા ગાંધીને બનાવ્યા હતા, આરોપી નંબર 2 રાહુલ ગાંધીને. આ માત્ર ને માત્ર બદલાની ભાવનાથી ભાજપની સરકાર અને ભાજપના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ અંતે સત્યનો વિજય થયો. કોર્ટે ઈડીની જે ચાર્જશીટ હતી
ફેંકી દીધી અને એકદમ પહેલા તબક્કામાં જ્યારે જે આરોપો હતા એ ખોટા સાબિત થયા, જેના ભાગરૂપે આજે આ સરકાર કઈ રીતે બદલાને ભાવનાથી કામ કરે છે, આ સરકાર કઈ રીતે ઈડી અને સીબીઆઈનો ઉપયોગ કરે છે. મારે આપના માધ્યમથી કહીશ કે અત્યાર સુધીમાં ઈડી દ્વારા લગભગ 5400 જેટલા કેસો માત્ર વિરોધ પક્ષના નેતાઓ ઉપર કરવામાં આવ્યા. એમાંથી અત્યાર સુધી 13 થી 14 જ કેસ એવા છે જેમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી સજાઓ થઈ. બાકી તમામ કેસો કોર્ટે એના આરોપો ફેંકી દેવામાં આવ્યા છે. ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઈડીનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. મિત્રો, જે પરિવારે આટલા બલિદાનો આપ્યા હોય, જે પરિવારે એમની તમામ મિલકત દેશને સમર્પિત કરી હોય, જે પરિવારના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અંગ્રેજોના નીતિઓનો ભોગ બની અવારનવાર એને જેલમાં જવું પડ્યું છે, અને જે પરિવારનો દેશના આઝાદીમાં ખૂબ મહત્ત્વનો રોલ છે, એના ઉપર આવા મનગઢંત આક્ષેપો કરી અને શીશરા રાજનીતિનો એમને પરિચય આપ્યો છે નરેન્દ્ર મોદીએ, એમ કહીશ તો કંઈ ખોટું નથી. મિત્રો, મારે આપના માધ્યમથી કહેવા માગીશ કે જે લોકો અંગ્રેજોના એજન્ટો હતા, અંગ્રેજોને સાથ આપતા હતા દેશની આઝાદીમાં, જેને એક ટસ્યો પણ ક્યાંય લોહીનો ક્યાંય પણ ફૂટ્યો નથી, એવા લોકો અમારા કોંગ્રેસ પરિવાર ઉપર આવા આક્ષેપો કરે, ખૂબ ગંભીર બાબત છે. જેના ભાગરૂપે આજે અમે દેખાવો કર્યા હતા અને ભાજપ કાર્યાલય સુધી જઈ, કચ્છ ભાજપના કાર્યાલય સુધી જઈ કે ભ્રષ્ટાચારી તમે છો, ચોર તમે છો, તમે જ્યારે સત્તા ઉપર નહીં હોય ત્યારે તમારા નેતાઓ કેટલા બધા જેલમાં જવાના છે, કેટલું તમે ખોટું કર્યું છે ત્યારે બહાર આવશે. બાકી અત્યારે તમે તમામ સરકારી સંસ્થાઓનો જે દુરુપયોગ કરી રહ્યા છો, એમાં ઈડી હોય, સીબીઆઈ હોય, ચૂંટણી પંચ હોય કે ન્યાયતંત્ર હોય, અત્યારે બધાને પ્રભાવિત કર્યા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. અને વિચાર કરો કે દેશના નાણાંનો જે લોકો દુરુપયોગ કરી રહ્યા છે, બેફામ એમના પ્રચારને પ્રસાર માટે દેશની તિજોરી ખાલી કરી રહ્યા છે અને માત્ર તાયફાઓ કરી રહ્યા છે, એવા આ સાદગીના પ્રતીક કોંગ્રેસના આગેવાનો ઉપર આરોપો કરે છે. કઈ રીતે માની લેવામાં આવે? એમને તો મહાત્મા ગાંધીનું નામ પણ મિટાવવાના પ્રયાસો કર્યા છે, એનાથી પણ એમને મોટું થવું છે. આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એનું નામ અમદાવાદના સ્ટેડિયમમાંથી ભૂસી નાખ્યું છે, પોતાનું નામ લખ્યું છે. ગાંધી બાપુનું જે મનરેગા યોજના હતો એમાંથી ગાંધી બાપુનું નામ હટાવી નાખ્યું છે. આમ થઈને પોતે માત્ર ને માત્ર એવું સાબિત કરવા માગે છે કે આ દેશમાં અત્ર તત્ર સર્વત્ર હું જ છું, અને આવું અભિમાન અને અહંકાર એમને આવી ગયું છે. પરંતુ મિત્રો, હંમેશા સત્યનો વિજય થાય છે. આજે તમામ આરોપો જે સોનિયા ગાંધી ઉપર, રાહુલજી ઉપર લાગેલા હતા, એ કોર્ટે ખારીજ કરી દીધા છે અને દેશની જનતા બધું જોઈ રહી છે. બાકી તો અત્યારે સમય એમનો છે તો લોકોને, વિરોધ પક્ષને હેરાન કરવામાં કાંઈ પાછું બાકી નથી રાખ્યું, અને લોકતંત્રને, લોકશાહીને ખતમ કરવા માટેનું કામ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે કરી રહ્યા છે. તો ખૂબ ખરાબ બાબત છે. ખરેખર લોકશાહીમાં સત્તા પક્ષ હોય એટલો જ પણ મજબૂત વિરોધ પક્ષ પણ હોવો ખૂબ જરૂરી છે. ત્યારે કોઈ પણ તથ્ય વગર જ્યારે તમે આરોપો કરો, કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં. અને કોંગ્રેસ એ પક્ષ છે મિત્રો, અંગ્રેજો સામે પણ ડર્યા નથી, ગોરાઓ સામે પણ લડ્યા છે. તો તમારાથી અમે શું ડરવાના છીએ? તમારે જે થાય તે કરી લેવાની તમને છૂટ છે. તમારાથી ક્યારે ડર્યા નથી, ડરવાના પણ નથી. અને હંમેશા સત્યની સાથે આપણે આગળ વધવાનું છે. જેટલા આક્ષેપો કર્યા છે એમને, અત્યારે તમામ આક્ષેપો નિષ્ફળ ગયા છે. કોર્ટે જે ચુકાદાઓ આપ્યા છે એમાં ટેલિકોમ કૌભાંડની વાત હોય, આપણે અહીંયા કને હું ન ભૂલતો હું તો એશિયા કપ પ્રમાણે એના આક્ષેપો હતા, કોલસા ખાંડના આક્ષેપો હતા. આ તમામ આક્ષેપો ખોટા સાબિત થયા છે.
એટલે ક્યાંક ને ક્યાંક મીડિયાનો સાથ લઈ કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે, કોંગ્રેસ લૂંટવાવાળી પક્ષ છે, આવું કહીને લોકોને પ્રભાવિત કર્યા છે, ભ્રમિત કર્યા છે. પણ હંમેશા સત્ય પરેશાન જરૂર થાય છે, પણ ક્યારેય પરાજિત થતું નથી. એટલે હંમેશા સત્યનો વિજય થતો હોય છે. લોકોને આ સાચી રીતે ધીરે ધીરે બધું સમજણમાં આવશે કે કોણ સાચું ને કોણ ખોટું. તમારા નિવારે 8,000 કરોડના પ્લેનમાં અમારા નેતાઓ નહોતા ફર્યા. તમારા 10-10 લાખના સૂટ જેવા કપડાં અમારા નેતાઓએ નથી પહેર્યા. તમારે જેમ અદાણી કે અંબાણી કંપનીઓને જે દેશને લૂંટવાની તિજોરીની છૂટ આપી છે એ રીતે અમે ક્યારેય લૂંટની છૂટ આપેલ નહોતી. કોંગ્રેસે હંમેશા દેશના હિત માટેનું વિચાર્યું છે, આમ જનતાના હિત માટે વિચાર્યું છે, ગરીબ લોકો માટે વિચાર્યું છે, ખેડૂતો માટે વિચાર્યું છે, યુવાનો માટે વિચાર્યું છે. હંમેશા દેશના વિકાસમાં, જે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણા દેશમાં એક સોય પણ નહોતી બનતી. આજે દેશ જે રીતે પ્રગતિને પંથે જઈ રહ્યો છે એ તમામ વિકાસ કાર્યો છે એ કોંગ્રેસની સરકારના વખતમાં થયા છે. બાકી આ સરકાર માત્ર મેળા મલાખરાને તાયફાઓની સરકાર છે. બાકી લોકોને ભ્રમિત કર્યા સિવાય કંઈ કર્યું નથી. આજે ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે, યુવાનોમાં બેરોજગારી વધતી જાય છે, ગરીબ લોકો દિવસે દિવસે ગરીબ બનતા જાય છે અને જનતાની તિજોરીમાંથી ઉદ્યોગપતિઓ લૂંટ કરી અને વિદેશમાં ભાગી જાય છે. એ આખું દેશ જોઈ રહ્યો છે. ત્યારે આજે અમે જે કાર્યક્રમ આપ્યો કે આજે સત્યનો વિજય થયો છે અને એના ભાગરૂપે અમે ભાજપના કાર્યાલય ઉપર જઈ અને હલાબોલ કરેલો હતો, જેથી એક સંદેશોનો મેસેજ એમના આકાઓ સુધી જાય કે ગમે એટલા તમે ડરાવશો, કોંગ્રેસ ડરવાની નથી, કોંગ્રેસના સૈનિકો પણ ડરવાના નથી. અમે અંગ્રેજો સામે એવી કપરી પરિસ્થિતિમાં પણ લડ્યા છીએ, તો તમારી સામે અમે શું ડરવાના છીએ. બસ આટલી વાત મારી કહી અને ફરીને સત્યમેવ જયતે. જય હિન્દ, જય ભારત.